નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ગુજરાતી. વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રાધાનગર વિસ્તાર અને જૂના ઉપલેટા માર્ગમાં છેલ્લા 10 દિવસથી પીવાના પાણીની સમસ્યાઓ છે. સાફ સફાઈ તથા ખરાબ રસ્તાઓને લઈને મહિલાઓએ ચક્કાજામ કર્યો છે. ધોરાજી શહેર હોય કે પછી અન્ય વિસ્તારો હોય, જ્યાં પીવાના પાણી, રોડ, રસ્તાઓ પર સાફ સફાઈની સમસ્યાઓ દિવસે ને દિવસે દૂર થવાને બદલે વધતી જાય છે. છેલ્લા અંદાજે 1 વર્ષ પહેલા વહીવટી શાસન ધોરાજી નગરપાલિકામાં છે, પણ વહીવટી શાસનમાં ધોરાજીની પરિસ્થિતિ ખૂબ જ દયનીય હાલત થઈ ગઈ છે. ઘણા વિસ્તારોમાં પીવાના પાણી હોય કે સાફ સફાઈ કે સ્ટ્રીટ લાઇટ, રોડ, રસ્તાઓ બિસ્માર થઈ ગયેલા હોય, કોઈ સાંભળવા વાળું રહ્યું નથી. ધોરાજીની આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. હજુ ઉનાળુ સત્ર આવ્યું નથી તે પહેલા તો લોકોની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થતી નથી. ધોરાજીના જૂના ઉપલેટા રોડ અને રાધાનગર વિસ્તારમાં પણ સમસ્યા એ જ છે. છેલ્લા 10 દિવસે પીવાનું પાણી વિતરણ થયું નથી. આ વિસ્તારની મહિલાઓ લાલગુમ થઈ ગયેલ છે. મહિલાઓએ મુખ્ય રસ્તાઓ ચક્કાજામ કર્યા છે. ટ્રાફિક જામ થયેલ છે. નગરપાલિકા હાય હાય પાણી આપો, પાણી આપોના નારા લગાવવામાં આવેલા હતા. 1 કલાક જેવો સમય લાગ્યા બાદ પોલીસ તંત્ર સ્થળ પર પહોંચી હતી. રોષે ભરાયેલી મહિલાઓની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને મહિલાઓ ત્યાંથી નગરપાલિકાએ રજૂઆત કરવા ફરી ગઈ હતી અને ત્યાં ફક્ત આશ્વાસન મળ્યું હતું. આમ ધોરાજીના ઘણા વિસ્તારોની સમસ્યાઓ આવી જ થઈ ગયેલ છે. ધોરાજીમાં નગરપાલિકામાં વહીવટી શાસન પણ લોકોની સમસ્યાઓ દૂર કરવામાં અસફળ રહ્યું છે. જેકેએસ ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી. શું તકલીફ છે પાણીની? પાણીની તકલીફ છે. વાલ નથી ખોલતા, પૂરા અધૂરા વાર ખોલે છે. પાણી પૂરું આવતું નથી અને પાણી અમને એક તો 5 દી દેતા હતા, હવે 6 દી કર્યા. 6 દીમાં 10 દિવસ થયા પાણી નથી આવ્યું. અમારે પાણી વગરનું શું કરવું સાહેબ? પાણી નથી, હવે પાણી વગર અમે ક્યાં જઈએ? અમને કોઈ ભરવા દેતું નથી. ભલે પાણી ઓછું દે, પાણી 5 દી દે છે તો એટલું દે છે પાણી ઢોળાય છે એટલું. રજૂઆત કરી તમે? રજૂઆત કરવા જ જતા હતા અત્યારે. અમે અત્યારે ઈ જ કરવા જતા. અમે અત્યારે જતા જ હતા. અમને અત્યારે કે હવે તમે નગરપાલિકાએ ના જાવ એટલે અમે અહીંયા ઉભા રહી ગયા, રોકી દીધો છે. અને અમે અત્યારે પાણીની વાત જોઈ છે. અમને 11 વાગ્યાનું પાણીનું કીધું, અમને 11 વાગે પાણી આપી દે. એને કહીશું તો એમ કે બપોર પછી એ નક્કી નથી એમ કે છે. એવો જવાબ આપી દે છે ફોન ઉપર. અમે ફોન કરી તો ને યા તો હવે બેન શું તકલીફ છે પાણી? પાણીની તકલીફ છે. 2 દી થયા પાણી આવ્યું નથી. માણા પીએ કે ખાય કે શું કરે? પાણી વિનાના કેમ મારા દી કાઢવા? આ ઉનાળો પરવા માંડ્યો તડકા. બીજા એરિયામાં આવી ગયું, અમારા એરિયામાં નથી આવ્યું. અમારે હું ગુનેગાર છે, વેરો ભરી દઈ છે, ભાડા ભરી દઈ છે, બધું ભરાય છે. પાણી વિનાનું કરવું હું અમારે? કચરાની ગાડીઓ ના આવે ટાઈમે. કામ કચરો જાજો હોય તો નાખવા ના દે તો કામે કચરા વાળાને રાખ્યા છે તમે. રાધાનગર. બેન અત્યારે પાણીનો તમને કેવી તકલીફ છે? પાણીની તકલીફ ફૂલ છે અમારે બહુ જ. અટાણે પીવાના પાણી ઘરમાં નથી, અમારે કરવું હું?